સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો 21મો પદવીદાન સમારોહ આજે રાજ્યપાલ તથા યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ ગરિમામય સમારોહમાં રાજ્યપાલના હસ્તે વિવિધ વિદ્યાશાખાના 36 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ 39 સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા। તેમાં 7 ચાન્સેલર ગોલ્ડ મેડલ, 6 વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ અને 26 ડોનર ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે। ઉપરાંત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના કુલ 510 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી દીક્ષિત કરવામાં આવ્યા હતા, જેમાં 302 સ્નાતક, 154 અનુસ્નાતક અને 54 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી પ્રાપ્ત થઈ હતી। આ પદવીદાન સમારંભમાં બેસ્ટ ટીચરનો એવોર્ડ ડોક્ટર આર.એસ. જયમનને, બેસ્ટ સંશોધનકર્તાનો એવોર્ડ ડોક્ટર એલ.ડી. પરમારને અને બેસ્ટ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રીનો એવોર્ડ ડોક્ટર સચિન માળવેને એનાયત કરવામાં આવ્યો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી સ્થિત શાકભાજી સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી। યુનિવર્સિટી દ્વારા આ ફાર્મ ઉત્તર ગુજરાતમાં થતા તમામ પાકોનું સંશોધન, નવીન વેરાયટી બનાવવામાં આવે છે। પ્રાકૃતિક ખેતી થકી ડુંગળી, બીટ, ટામેટા, ધાણા સહિતના શાકભાજી પાકોનું વાવેતર કરાય છે। રાજ્યપાલે ખેત તલાવડી, ઓટોમેટિક જીવામૃત મશીન વગેરેનું નિરીક્ષણ પણ કર્યું હતું। किसी भी यूनिवर्सिटी के लिए दीक्षांत समारोह बहुत महत्व का दिन होता है। हमारे सभी छात्र छात्राओं ने वर्षों तपस्या करने के बाद जो उपाधियां प्राप्त की हैं और इन उपाधियों को आप तक पहुंचाने में जिन गुरुजनों ने स्वयं दिए की तरह जलकर आपको विद्या और अपने अपने विषयों से प्रकाशित किया, ऐसे गुरुजनों को और आप सब डिग्री प्राप्त करने वाले बेटे और बेटियों को मैं बहुत बहुत साधुवाद और बधाई देता हूं। दीक्षांत समारोह इस देश में आदिकाल से है। भारत में गुरुकुल शिक्षा प्रणाली होती थी और जब स्नातक अपनी शिक्षा पूर्ण करते थे तो ऐसे ही जैसे आप और हम बैठे हैं ऐसे ही वो बैठते थे और अंतिम उपदेश गुरु अपने विद्यार्थियों को देकर समाज में कार्य क्षेत्र के लिए भेजता था।